હું તમને એક વાત કરું, વાણીએ કે હરાજ નાખ્યું? મને જવાબ દો, વાણીએ નાખ્યું કે હરાજ? આવજો પ્રેમચંદ, આવજો લાલચંદ, નાખ્યું? કારણ કે જીવતા જ નાખે છે. એનું હું તમને દ્રષ્ટાંત દઉં. ભેહું ગાયું આપણે દોઈ વળકી જાય એટલે માજનમાં, ભેહને પાડો આવે જો એમાં બચી જાય માજનમાં. બળદ દવા ધરવોથી હાલે, બળદ ધારે તો ઝાડને મૂળમાંથી કાઢી નાખે એટલી તાકાત છે, પણ છેલ્લે નાથ મોરડો કાઢીને માજનમાં મૂક. માજન વાળા શું હાંકવા છે? માજન વાળા શું ભેહું દોવી છે? આપણો મતલબ પૂરો થઈ ગયો ને આપણે માજનમાં મૂકી એટલે આ નડે છે આપણને. સમજી ગયા ને? આપણો સ્વરથ પૂરો થઈ ગયો એટલે આપણે એને ધક્કો દઈશું. આ પાપ છે. એટલે જરીક સમજો, વાણિયાને ભાડા હરાજ નાખતા કારણ હોતી સમજી લેજો. આ ગાયોને ખવડાવે છે, દવાખાનામાં વાપરે છે, ગુપ્ત રીતે સાસુના કેન્દ્ર ખોલે છે, ગુપ્ત રીતે માણસને મદદ કરે છે અને ગુપ્ત દાન કરે છે ને? આ કદાચ હજારો લાખોમાં કોઈ વાણીઓ કરતો